નમસ્કાર, સત્તાના સંગ્રામ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પંકજ। આજે અમારી ટીમ પહોંચી છે બોટાદ જિલ્લાની ખૂબ જ મહત્વપૂર્ણ ગણાતી ગઢડા વિધાનસભા બેઠક પર। હું ગઢડા અને ગઢડા મારું આ સૂત્ર આપનાર ભગવાન સ્વામિનારાયણની કર્મભૂમિ છે ગઢડા, જ્યાં 29 વર્ષ સુધી ભગવાન સ્વામિનારાયણે અહીંયા પોતે શિક્ષાપત્રી લખી, અનેક બેઠકો કરી। અહીંયા સ્મૃતિ મંદિર પણ આવેલું છે ભગવાન સ્વામિનારાયણનું, અને ગોપીનાથજીનું મંદિર અને બીએપીએસ સંચાલિત મંદિર પણ આવેલું છે, જે અહીંની ઓળખ છે। આજે ગઢડા બેઠક પરથી આપણે એ જાણવાનો પ્રયત્ન કરીશું કે આ બેઠક પર રાજકીય ઇતિહાસ શું રહ્યો છે, અહીંના નેતાઓએ આ વિસ્તારના અલગ અલગ પ્રશ્નો બાબતે કેટલી ગંભીરતા બતાવી છે। ભાજપ હોય કે કોંગ્રેસ, બંને પાર્ટીઓ પાસેથી આજે આપણે હિસાબ લઈશું। એ પહેલા આપણે અહીંની ખાસિયત જાણી લઈએ। આ જે બેઠક છે એ અનુસૂચિત જાતિ માટે અનામત બેઠક છે ગઢડા। આત્મારામ પરમાર વર્તમાન ધારાસભ્ય છે, જેઓ બાય ઇલેક્શન 2020માં જીત્યા હતા। વલભીપુર, ઉમરાળા અને ગઢડા આ ત્રણેય વિસ્તારનો આ વિધાનસભા બેઠકમાં સમાવેશ થાય છે। પટેલ અને કોળી મતોનું આ વિસ્તારમાં વધારે પ્રભુત્વ રહ્યું છે, એટલે કે આ મતદારો જે ઉમેદવાર તરફ ઢળે ત્યાં જીતની સંભાવના વધી જાય છે। કોંગ્રેસના પ્રવીણ મારુએ પક્ષ છોડ્યો હતો અને તેના કારણે 2017માં જ્યારે તેઓ ધારાસભ્ય બન્યા, પણ પાર્ટી છોડી અને ભાજપમાં આવ્યા, એટલે 2020માં બાય ઇલેક્શન થયું અને એમાં આત્મારામ પરમાર ભાજપના ઉમેદવાર જીતી ગયા। આત્મારામ પરમારનો અહીંયા દબદબો રહ્યો છે। છેલ્લી 7 ચૂંટણી જોઈએ તો 5 વખત ભાજપ અને 3 વખત અહીંયા કોંગ્રેસ જીત્યું છે, એટલે ભાજપનો ગઢ કહી શકાય એવું આ ગઢડા છે, અને કુલ 7માંથી 5 વખત અહીંયા ભાજપ જીત્યું છે। હવે આપણે જાણીએ કે ખરેખર ભાજપ હોય કે કોંગ્રેસ, ગઢડાનો કેટલો વિકાસ તેઓ કરી શક્યા છે, લોકોની જે માગણી છે, લોકોની જે રજૂઆત છે, લોકો જે ઈચ્છી રહ્યા છે એના ઉપર કેટલા ખરા ઉતર્યા છે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ। આજે તેનો હિસાબ લઈએ। મારી સાથે જોડાયા છે ભાજપના નેતા ચંદ્રકાંતભાઈ લાઠીગરા। ચંદ્રકાંતભાઈ, આપનું સ્વાગત છે। કોંગ્રેસના કિશોરભાઈ વેલાણી પણ છે। કિશોરભાઈ, આપનું પણ સ્વાગત। અને પત્રકાર છે બોટાદ અને ગઢડાનું કવરેજ વર્ષોથી કરે છે એવા પ્રકાશભાઈ સોલંકી। પ્રકાશભાઈ, આપનું પણ સ્વાગત। ચંદ્રકાંતભાઈ, સૌથી પહેલા સવાલ આપને કરીશ, કારણ કે આપના ધારાસભ્ય અહીંયા છે, વર્તમાન ધારાસભ્ય છે અને ભાજપનો ગઢ કહેવાય છે। મને એ જણાવો કે છેલ્લા 5 વર્ષમાં આ વિસ્તારમાં ધારાસભ્ય તરીકે અને રાજ્યમાં સરકાર પણ તમારી રહી, ગઢડાના નાગરિકો માટે શું કરી શક્યા તમારા ઉમેદવાર અને ધારાસભ્ય? ગઢડાના ધારાસભ્ય તરફથી ગઢડાના નાગરિકોની તમામ પાયાની સુવિધા માટે થઈ અને એણે તમામ બનતા પ્રયત્ન કર્યા છે, અને મોટાભાગની સુવિધાઓ અહીંયા બધા જ નાગરિકોને પૂરી પાડવામાં આવી છે। અને ધારાસભ્યની પોતાની જ એટલી બધી ખંત છે કે જે સતત લોકો માટે ચિંતા કરી અને લોકોની વચ્ચે રહી અને આ બધાના પ્રશ્નો ઉકેલતા હોય છે। પણ મોટાભાગની સુવિધા એવું નહીં, કઈ કઈ સુવિધા છે ગણાવો? 1 2 3 4 5 આ સુવિધા આપી, નંબર 2 આ સુવિધા આપી, નંબર 3 આ સુવિધા આપી। ગઢડાની અંદર છેલ્લા થોડા સમયની અંદર અહીંયા અભ્યાસ માટે થઈ અને દીકરીઓને જવું પડતું હતું છેક બોટાદ કોલેજ માટે થઈ, અને દાદા ખાચર કોલેજ ખૂબ જ સરસ રીતે અહીંયા અત્યારે કાર્યરત છે। બાળકોની અંદર સ્કિલ ડેવલપ થાય એ માટેની ચિંતા કરી અને આઈઆઈટી માટે થઈને આઈટીઆઈ ટૂંકમાં અહીંયા અત્યારે કાર્યરત છે। ઉપરાંત ગઢડાની અંદર જે સૌની યોજના છે, સૌની યોજના દ્વારા ગઢડા તાલુકાના તમામ મોટાભાગના ડેમોને ભરી દેવામાં આવ્યા છે। ઉપરાંત ગઢડાની અંદર ખેડૂતોને જે ભાવના પોષણક્ષમ ભાવો, ટેકાના ભાવો એ બધા અત્યારે મળી રહ્યા છે। મોટાભાગની સુવિધાઓ ધારાસભ્ય લેવલથી જે થવાની હોય એ બધી જ લગભગ એટલે આ વખતે તમે વિકાસના મુદ્દાને લઈને લોકોની વચ્ચે જશો। લોકોની વચ્ચે। ચલો, હવે કિશોરભાઈ તમારી પાસે આવીશ। કોંગ્રેસ તો પોતાનો એક મેનિફેસ્ટો પણ લઈને આવી છે, ઘણા બધા વચનો આપ્યા છે। આ વખતે જનતાની વચ્ચે તમે બોટાદના કયા મુદ્દાઓને લઈને લોકોની વચ્ચે જઈ રહ્યા છો? અમે જે મુદ્દાઓ લઈને જવાના છીએ, આમ તો ઘણા મુદ્દા છે। અત્યારે હાલમાં આપણે જોઈ શકીએ તો મોંઘવારી જે માંજા મૂકી છે, આ એક જ તે મુદ્દા પર કોંગ્રેસને બહુમતી મળી જાય એવું છે। અને મારા મિત્ર ચંદ્રકાંતભાઈએ વાત કરી કે અમારા ધારાસભ્યએ ઘણા બધા કામ કર્યા છે, લોકોની વસાળે રહ્યા છે। હવે મારે તમને એ કેવું છે કે આત્મારામભાઈનું જે ગઈકાલે જનકેસરી, અમારા મિત્ર પિયુષભાઈ ભાજપની અંદર સારો એવો હોદ્દો ધરાવે છે, સાથોસાથ મીડિયા સેલ પણ ચલાવે છે, અને જનકેસરીની અંદર લખાણ આવ્યું હતું કે આત્મારામભાઈ ઈદના ચાંદ જેવું છે, ક્યારે દેખાય ને ક્યારે ન દેખાય એમ। એ પેલા પણ એક ભાજપના કાર્યકરે કીધું હતું। એટલે આત્મારામભાઈ ટૂંકમાં જ મારે કેવું છે કે સુરતથી ગઢડા આવે માત્ર 1-2 એના આગેવાન હોય એને મળી અને જતા રહે છે। વિકાસના નામે વાત કરીએ તો ગઢડાની અંદર આપણે વિકાસ, જે મારા ભાઈ મિત્રએ વાત કરી, તો ગઢડાની
જે રેલવે બંધ છે, પેલા કહેતા હતા કે ભાઈ કેન્દ્રની અંદર કોંગ્રેસની સરકાર છે એટલે ન થાય એમ, પણ હવે તો બે જગ્યાએ ભાજપની સરકાર છે, તો કઈ રીતે નથી થતું શરૂ? બીજું એ કે ગઢડાની અંદર જે યુવાનો પ્રેક્ટિસ માટે, ખેલકૂદ માટે જે ગ્રાઉન્ડની જરૂર છે તે આટલા સમય સુધી જે ગ્રાઉન્ડ આપી શક્યા નથી. મિત્રોને કઈ જગ્યાએ જવું યુવાનોને? એવો બીજો હું વાત કરું કે જે વિદ્યાર્થી 2 વર્ષ સુધી અંડરગ્રાઉન્ડ થઈ જાય, એકધારી પરીક્ષાની તૈયારી કરતા હોય અને આવી રીતે 2 વર્ષ પરીક્ષાની તૈયારી કરે, રાત દી મહેનત કરે અને જ્યારે પેપર દેવા જાય ત્યારે પેપર ફૂટી જાય છે, તો એ વિદ્યાર્થીની દિલની અંદર શું ગુજરતું છે એ આ મિત્રોને ખ્યાલ છે? બિલકુલ. એટલે આવા એવા ઘણા મુદ્દા છે, મોંઘવારીના મુદ્દા છે. અને બીજું એ કેવું છે કે અમરેલી જિલ્લાની અંદર કોરોના કાળની અંદર આપણે એક પછી આપણે બોટાદની અને ગઢડાની જ વાત કરીએ. હું આપની પાસે આવીશ. ટૂંકમાં તમારી પાસે લોકલ મુદ્દા છે, ગઢડાના મુદ્દા છે, જિલ્લાના મુદ્દા છે, જે લઈને આપ લોકોની વચ્ચે જશો. હવે ચંદ્રકાંતભાઈ, બહુ મોટો મુદ્દો એમને એ કહ્યો છે કે રેલવેની સુવિધા અહીંયા નથી. ડબલ એન્જિનની સરકાર કરી શું રહી છે? બરોબર. રેલવેની સુવિધા ગઈ કોના શાસનમાં? આવી કોના શાસનમાં? એ કોને? નહીં, કોંગ્રેસના શાસનની અંદરથી આવી અંગ્રેજોના શાસનમાં. અંગ્રેજો વખતે આવેલી આ રેલવે હતી અને કોંગ્રેસે ઉખાડેલી. આ એના પાટા કોંગ્રેસોએ ઉખાડેલા છે. ઉપરાંત એમણે અત્યારે નથી આવી, એ કોના શાસનમાં નથી આવી? તો અત્યારે એને માટે થઈને સંપૂર્ણ પ્રોસેસ ચાલુ છે. અહીંયા ડબલ એન્જિનમાં પ્રોસેસ કેમ ચાલુ હોય? તમે આજે હું કિશોરભાઈની વાતને આગળ વધારું છું. કિશોરભાઈ એવું કહે છે કે કેન્દ્રમાં અમારી કોંગ્રેસની સરકાર હતી, એ વખતે તમે એવો આરોપ લગાવતા હતા. હવે તો ભાજપની સરકાર છે, તો હવે પ્રોસેસ ચાલુ છે. કોંગ્રેસની સરકારની અંદરથી એ માટે થઈને આરોપ લગાડતા હતા કે એમણે ઉખાડી છે અને એ લગાડે, બરોબર? પણ મૂળ વાત એ છે કે એની આખી પ્રોસેસ હોય છે, એની આખી પ્રોસેસ હોય છે અને પ્રોસેસ ચાલુ છે. અહીંયા આવતા ઇલેક્શન સુધી થશે આ પ્રોસેસ કે એકાદ વર્ષમાં થશે? ટૂંક સમયની અંદર જ થઈ જશે, સમયમાં મળી જશે. ચલો હવે બીજો એને જે બધા મુદ્દા, મોંઘવારીનો મુદ્દા માટે થઈને મારે ઈ મિત્રને એવું કેવું છે કે દુનિયાના કયા દેશમાં મોંઘવારી નથી? અત્યારના પરિસ્થિતિના હિસાબે બધે જ મોંઘવારી છે, પણ અત્યારે ભાજપના શાસનની અંદર જ અત્યારે આપણે મોંઘવારીને કાબુમાં રાખી શક્યા છીએ. બાકી બીજા બધા દેશની હાલત જોઈએ તો અત્યારે એટલી બધી ભયંકર પરિસ્થિતિ છે કે જે આપણે વર્ણવી ન શકીએ. તમારું તો સૂત્ર જ એવું હતું કે બહોત હુઈ મહેંગાઈ કી માર, અબ કી બાર. એ સૂત્ર તમારું હતું. એટલા માટે થઈને જ કાબુમાં રાખેલી. આ મોંઘવારીને કાબુમાં રાખવાનું શ્રેય જો જાય તો ભારતીય જનતા પાર્ટીને જાય. બીજી વાત એને એવું કીધું, સાહેબ, એમણે એવું કીધું કે કિશોરભાઈ એક મિનિટ, એમણે એવું કીધું કે ધારાસભ્ય લોકોની વચ્ચે નથી રહેતા, તો પછી જીતે શું કામ? છેલ્લા કેટલાય વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું શાસન અહીંયા ચાલુ છે, તો પછી શું કામ જીતે છે? એ એક વાત કરો. મને કિશોરભાઈ, તમે એક હમણાં તમે કીધું કે આત્મારામભાઈ એકાદ 2 વખત આવે છે પછી દેખાતા નથી, પણ તમારા ઉમેદવાર તો આખા ભાજપમાં જતા રહે છે. પ્રવીણભાઈ મારું જતા રહે બન્યું છે એવું કારણ કે ઈ પાપ છે, ઠેકાણે થયું છે. તમે આવો નબળો માલ વાપરો છો શું કામ? પહેલી વાત તો તમે આવો નબળો માલ શું કામ રાખો? આવો નબળો માલ શું કામ રાખો? જે લોકો વેચાઈ જાય એવા વ્યક્તિઓને ટિકિટ આપવાનું કારણ શું તમારું? ગઢડા તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પણ અત્યારે ભાજપમાં જોડાઈ ગયા. કોણ? ગઢડાના તાલુકા કોંગ્રેસના પ્રમુખ જે છે એ પણ અત્યારે પૂર્વ પ્રમુખ પણ અત્યારે ભાજપમાં જોડાઈ ગયા. પ્રવીણભાઈ મારું જે છે એ તો આવી જ ગયા. તો આ જે આવાગમન ચાલી રહ્યું છે એનું શું કારણ? એનું કારણ હું તમને કહું. એમનું કારણ હું કહું. કારણ કે ભારતીય જનતા પાર્ટી દ્વારા થતા વિકાસના કાર્યો એમને જોઈ અને એનું હૃદય પરિવર્તન થતા એ બધા ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાણા. બહુ ટૂંકવાને ટચ. હું એમ કહું છું ચંદ્રકાંતભાઈ, રાજ્યસભાનું ઇલેક્શન આવે ત્યારે જ આ ધારાસભ્યનું હૃદય પરિવર્તન કેમ થાય છે? શું કારણ? ના, આ તો ઘણા વર્ષોથી ભાજપ પાસે તો એકથી એક ચડિયાતા ચહેરા છે, તો કોંગ્રેસના લોકોની તમને શું જરૂર પડી? સારા વ્યક્તિઓને ભારતીય જનતા પાર્ટી સમાવેશ કરતી જ હોય છે અને સારા વ્યક્તિઓને જ અમે પાછા લેતા હોઈએ છીએ. કોંગ્રેસમાં સારા વ્યક્તિઓ તો છે, બરાબર? એટલે જે વ્યક્તિઓ સારા હોય છે, જેનું હૃદય પરિવર્તન થતું હોય છે, એવા વ્યક્તિઓ સારા હોય એમને અમે લેતા હોઈએ. કશું ખોટું હોતું નથી અને ફાઇનલ હોતું નથી. ગમે ત્યારે ચિત્ર બદલાઈ જાય છે. હવે મૂળ મુદ્દા ઉપર આવીએ. બંને પાર્ટીઓના નેતાઓ પાસેથી મારે જાણવું છે, આ વિસ્તારમાં મોટા ઉદ્યોગો નથી એવું મને ઘણા બધા લોકોએ કહ્યું છે, પશુ દવાખાના પણ નથી. બંને પાર્ટીના નેતાઓએ શું કર્યું, શું રજૂઆતો કરી? ચંદ્રકાંતભાઈ તમે પહેલા જણાવો, પછી તમારી પાસે. પશુ દવાખાનાની વાત કરી, બરોબર?
પશુ દવાખાના માટે થઈને અત્યારે 119 નંબરની એમ્બ્યુલન્સ અત્યારે ઘરે ઘરે જઈ અને ઢોર માટેની બધી જ વ્યવસ્થા કરતી હોય છે. જો અત્યારે આ તમે જે કહો છો એ રીતે ઢોરના દવાખાનાની અથવા એની સારવારની સુવિધા ન હોય તો આવડા મોટા લંપી નામના આપણે વાયરસને નાથી ન શીખ્યા હોત. સૌથી ઓછામાં ઓછું એક એમ્બ્યુલન્સ નહીં, એક એમ્બ્યુલન્સ નહીં, ઘણી એમ્બ્યુલન્સો છે, ઘણી એમ્બ્યુલન્સો છે. ઉપરાંત એના ડોક્ટરો છે, એ ઘરે ઘરે જઈ અને સારવાર કરે છે અને ઢોરને લગતા તમામ રોગોની સારવાર એ ડોક્ટરો કરતા હોય. ચાલો કિશોરભાઈ, તમે શું રજૂઆત કરી પશુ દવાખાના અને ઉદ્યોગો આવે એના માટે? ચંદ્રકાંતભાઈ વાત કરી કે પશુ દવાખાનાની, પણ પશુ દવાખાનાની અંદર જ્યારે લંપી રોગ આવ્યો ત્યારે મેં ખુદ કાર્યકરોની રજૂઆત 10 વાર ફોન કર્યા છે અને કદાચ તમારે ત્યાં રજીસ્ટર ચકાસવું હોય તો હું જાતે આવું અને કદાચ 10 વાર ફોન કર્યા પછી જો 10મા દિવસે આવી ગયા તો હું કોંગ્રેસમાંથી રાજીનામું આપી દઈશ. રાજીનામું નથી આપવું. કોંગ્રેસની તમારી જરૂર છે, સારા વ્યક્તિઓ હોય ને. પણ અહીંયા ઉદ્યોગો આવે, રોજગારી વધે, એના માટે શું થયું? બીજું ઉદ્યોગની જરૂર છે. જ્યારે આ મિત્રો ઘણા ટાઈમથી કહે છે કે ઉદ્યોગ અમે લાવશું, GIDC લાવશું, પણ આજ દિવસ હજી કોઈ લાવ્યું નથી. બેરોજગારો છે એટલે કદાચ હવે લાવશે, હે ને ચંદ્રકાંતભાઈ? GIDC માટેના સંપૂર્ણ પ્રયત્ન અને જે બધાય અહીંના વેપારીઓ છે અને ઉપરાંત બીજી બધી સંસ્થાઓ છે એની સાથે મળી અને ઘણી વખત બેઠકો થઈ છે. એને માટે થઈને જમીનની ને એ બધી પણ વાત થઈ છે. હવે જો વેપારીઓ અને ઉદ્યોગપતિઓ આગળ આવે એટલે 100% અમે અહીંયા GIDC માટે થઈને પ્રતિબદ્ધ છીએ. ઓકે, હવે બંને પાર્ટી પાસેથી એક બીજો મુદ્દો મારે જાણવો છે. એક તો આ વિસ્તારના જે ખેડૂતો છે એના ઘણા પ્રશ્નો છે. એ પ્રશ્નો કયા છે એ હું પછી પૂછીશ, પણ બંને પાર્ટીના નેતાઓએ ખેડૂતોના પ્રશ્નો ઉકેલવા માટે શું પ્રયત્ન કર્યા? ચંદ્રકાંતભાઈ, આ ભારતીય જનતા પાર્ટીના મગજની અંદર એકદમ ફિટ બેસેલી વાત છે કે આ દેશ છે એ ખેડૂત પ્રધાન છે અને ખેડૂતો માટે થઈને બનતું તમામ ભારતીય જનતા પાર્ટી પહેલેથી કરતી આવી છે. જ્યારથી સત્તામાં છે ત્યારથી કરતી આવી છે અને પહેલા કરતા અત્યારે ખેડૂતો ખૂબ જ સારી રીતે અત્યારે એ બધાય ટૂંકમાં સારી રીતે રહી છે. પણ બોટાદના અને આ 76 ગામો એવા છે કે જેમાં 10 ને બાદ કરી દઈએ તો સિંચાઈની કેનાલો બાકીના ગામોમાં નથી. ડેમ છે, સિંચાઈની કેનાલો નથી એ ગામોમાં. એનું શું? અત્યારે સિંચાઈ માટે થઈ અને કેનાલો તો ઘણી જગ્યાએ છે અને તમે જે કહેતા હોય 10 ગામ છે અને સૌથી વધારે ગામ ગઢડા તાલુકાના એની અંદર આવરી લીધેલા છે, જે અંતરિયાળ ગામડા કહેવાય કે જ્યાં હજી ન પહોંચી શકાણું હોય. તો એ માટે થઈને કરશે તો ભારતીય જનતા પાર્ટી જ કરશે. અને હવે આવતી વખતે હવે ફક્ત ને ફક્ત ભારતીય જનતા પાર્ટી દ્વારા જ આ કાર્ય થઈ શકે એવું ખેડૂતોને પણ લાગે. ખેડૂતોને અહીંયા કેનાલનું પાણી મળે છે સિંચાઈ માટે? નથી મળતું. વારંવાર અમે રજૂઆત કરી છે, છતાં જે અહીંયા સ્થાનિક ગઢડાની અંદર જ નથી મળતું. સામાકાંઠા વિસ્તાર જોવો તો જે અમે વારંવાર રજૂઆત કરી છે છતાં મળતું નથી. અને મારા મિત્ર કહે છે કે ખેડૂતોને સારી એવી આવક થાય. હવે આવકની તમે ક્યાં કરો છો? ખાતરના ભાવ તો તમે જુઓ. તમે કીધું હતું 2022ની અંદર અમે ખેડૂતોની આવક બમણી કરશું, તો બમણી તો ન થાય, પણ ખાતરના ભાવ જે 800-900 રૂપિયા હતા એ અત્યારે 1700 રૂપિયાની DAP ની થેલી મળે છે. 1200 રૂપિયાના ભાવે કપાસ જતો હતો એ અત્યારે 2200 રૂપિયાના જાય છે. મળતા નથી. ખેડૂતોની આવક બમણી થઈ છે, એ 100% બમણી જ છે. બીજું પણ તોય તે તમે કબૂલ તો કરો છો પહેલા કરતા સારો ભાવ છે. પહેલા કરતા સારો ભાવ છે તો તમે કબૂલ કરો છો. અને ક્યારે પણ 1500 ની નીચે તમારી સરકારની અંદર ઉપર હજી સુધીમાં આપ્યું નથી. તમે ક્યારે પણ નથી આપ્યું, એટલે એવી ખોટી વાત ના કરો તમે. ઓકે 2022માં ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્ય પાર કરી શક્યા છો ચંદ્રકાંતભાઈ? હા કે ના? નથી. મોટા ભાગે એની અંદર સફળ થયા છીએ. હા, કરી શક્યા, પણ બિયારણમાં, ખાતરમાં એમાં ખેડૂતોને આત્મહત્યા કરવી પડે છે. ઓકે પ્રકાશભાઈ, હવે તમારી પાસે આવીશ. મને એ જણાવો કે ખરેખર આ વિસ્તારમાં ભાજપ કોંગ્રેસના દાવાઓમાં સચ્ચાઈ શું છે? લોકોને શું જોઈએ છે જે જનપ્રતિનિધિઓ નજરઅંદાજ કરે છે? લોકોને જોઈએ છે પહેલા તો કે ભગવાન સ્વામિનારાયણનું અહીંયા ધામ છે. 29 વર્ષ સુધી ભગવાન રહ્યા હતા, પરંતુ ભાજપ અને કોંગ્રેસ બંને દ્વારા રજૂઆતો કરેલી છે, પણ હજી સુધી યાત્રાધામ વિકાસ બોર્ડમાં બેમાંથી એક કઈ પક્ષ લાવી શક્યું નથી. તે મોટામાં મોટો પ્રશ્ન છે. લોકો આજે પણ ગઢડાના જે રહેવાસી છે તે દુઃખી થાય છે, કારણ કે બંને પક્ષ રાજકારણ કરે છે, પણ કોઈ પણ પક્ષ યાત્રાધામ વિકાસ બોર્ડમાં સમાવેશ કરી શકતું નથી. બીજો પ્રશ્ન તો કે અહીંયા જે રેલવે હતી, વર્ષોથી રેલવેની માંગ છે, પણ તે હજી સુધી પૂરી નથી થઈ. રસ્તાઓ છે તો રસ્તાઓ પણ ખરાબ છે.
વાત કરીએ તો સિંચાઈનો મોટામાં મોટો પ્રશ્ન છે. પાણી છે પણ જે કેનાલો આવી જોઈએ તે કેનાલ મારફતે પાણી નથી મળતું, એટલે કંઈક ને કંઈક ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે. બિલકુલ. આ બંને ઉપર કિશોરભાઈ તમે કોઈ જવાબ આપવા માંગશો? યાત્રાધામ વિકાસ બોર્ડની અંદર ગઢડા અને પાળિયાદના જે મંદિરો છે એનો સમાવેશ થાય યાત્રાધામ વિકાસ બોર્ડમાં, એની રજૂઆત કરવાની જરૂર હતી. રજૂઆત કરી છે, ઘણી ફેર રજૂઆત કરી છે, અને આ પરિણામ નથી મિત્રો આવતું. કહે છે દર વખતે ચૂંટણીએ કહે છે કે આ વખતે અમે કરી પણ મને દઈશું, તમે એમ આ કહો કે વખતે કરી કદાચ દઈશું. તમારો ધારાસભ્ય ચૂંટાય તો બી તમે રજૂઆત કરશો ને ના કામ થાય એટલે ફરી પાછા એમ જ કહેશો કે અમે રજૂઆત કરી છે પણ કામ થતું નથી. કામ થતું નથી, વાડી ઘડીએ ધારાસભ્ય રજૂઆત જ બનવાનું થાય હોય, છે. ધારાસભ્ય બને તો એમણે તો કામ કરાવવાનું જ હોય ગમે તે ભોગે, અને એના માટે ધરણા પણ કરવાના હોય. હા, અમે રજૂઆત કરી છે, અરજીઓ આપી છે, અને ગઢડાની અંદર રેલીઓ પણ કાઢી છે આ બારામાં, પણ હજી સુધી અમને કોઈ આનું ઓલું મળ્યું નથી. ચલો ચંદ્રકાંતભાઈ તમે મને જણાવો, યાત્રાધામ વિકાસ બોર્ડમાં આ મંદિરનો સમાવેશ થાય, વધારે ડેવલપમેન્ટ થાય, ટુરિઝમ વિભાગ છે એ આમાં કોઈ એવો પોઈન્ટ વિકસાવે કે જેથી બહારના લોકો પણ અહીંયા વધારે આવે, એના માટે શું કામ થયું છેલ્લા 5 વર્ષમાં? અચ્છા, એમણે એવું કીધું કે અમે ખૂબ એમણે ભલે રજૂઆત કીધું, હવે કરી. તમારા એમણે- પ્રયત્ન શું રહે કહો? એમણે જે કીધું કે રજૂઆત ખૂબ કરી હા. છે. મારે એવું કેવું છે કે આ યાત્રાધામ છે એ 200 વર્ષથી છે. હા, જ્યારે ભારત આઝાદ નહોતું થયું ત્યારથી આ યાત્રાધામ છે. એ પછી કોંગ્રેસની સરકાર 70 વર્ષ સુધી હતી. એમણે પણ ક્યારેય આ મુદ્દો ઉપાડ્યો નથી. ભારતીય જનતા પાર્ટી દ્વારા અત્યારે યાત્રાધામ વિકાસ બોર્ડની અંદર આ સ્થળને, આ અમારા ગામને સમાવેશ કરવા માટે થઈ, અને જે બીજા બધાય પણ છે એ બધાને એક સાથે સમાવેશ માટે થઈ, અને અત્યારે સરકાર અત્યારે એ માટે થઈને પણ વિચારણા કરે છે. એમને 70 વર્ષ નથી કર્યું એટલા માટે તો 27 વર્ષથી ગુજરાતમાં તમે છો, તો 27 વર્ષથી તમે શું કર્યું? નહીં, હું તમને શું કહું છું, અત્યારે એમને ચલો કશું નથી કર્યું, એટલા માટે તો તમને મૂક્યા છે. અત્યારે જેટલા યાત્રાધામો છે હા. એમાંથી જેટલાની અંદર આપણે સમાવેશ કરવાના છે એની અંદર ગઢડાનું નામ છે જ, અને ટૂંક સમયની અંદર ઈ પણ આ ટૂંક દરખાસ્ત થઈ સમયમાં છે. છે જ, ગઢડાની જનતા દરખાસ્તમાં યાદ છે. રાખજો, ઉમેદવાર ચૂંટાય તો આ ટૂંક દરખાસ્તમાં છે. સમય એટલે કેટલો હોય છે, એવું ના થાય કે ટૂંક સમયમાં આવતા બીજી પાછી વિધાનસભાની ચૂંટણી 5 વર્ષ પછી પાછી આવી જાય અને ફરી પાછા આ જ પ્રતિનિધિ એવું કહે કે હવે ટૂંક સમયમાં કરીશું. આ ટૂંક સમય છે ને એ બહુ ધ્યાન રાખવા જેવું છે. હવે આગળ વધીએ છે. બંને પાર્ટીના નેતાઓને મારે એ જાણવું છે, ઘણા બધા સ્થાનિક લોકોને હું મળ્યો ત્યારે ગઢડાના લોકોનું એવું કહેવું છે કે આ વિસ્તારમાં સ્પોર્ટ્સ સંકુલ નથી, ગાર્ડન નથી, અને એના માટે લોકો જે છે એ ઘણા સમયથી રજૂઆતો પણ કરે છે, પણ ધારાસભ્ય હોય કે કોંગ્રેસના નેતા હોય ધ્યાન નથી આપતા. ચંદ્રકાંતભાઈ શું કારણ? તમે જે કીધું સ્પોર્ટ્સ સંકુલ, એ માટે થઈને એ વાત 100%ની સાચી છે કે સ્પોર્ટ્સ સંકુલની અંદર અત્યારે પહેલી વાત તો એ કે જમીન ક્યાંય કરતા ક્યાંય નથી. કોંગ્રેસના મિત્રો કદાચ જો અમને દેખાડે કે આ જગ્યાએ જગ્યા પડી છે જગ્યા છે, તો આપણે 100% સરકારમાં ના, તમે છો, મારી વાત સાંભળો. સભ્ય તમારા નહીં, જગ્યા એ પર કદાચ મારી વાતને જગ્યા ખોટી છે, પાડતા જગ્યા હોય, કાઢો એ તમે. મારી વાતને ખોટી પાડતા હોય તો હું કહું કે જમીનનો ક્યાંય અત્યારે ફાળવણી નથી થઈ, એ માટે થઈ. અને અત્યારે ફાળવણી કોને કરવાની છે? ફાળવણી કોણ કરે છે? અત્યારે બધી જ જે ફાળવણી ગઢડાની કરો, આજુબાજુની તમે બધી જ કરો જમીન તો જ થવાની છે. માલિકી હકની છે, એની પાસેથી જમીન લઈ અને પછી બનાવવું પડે એવી પરિસ્થિતિ અત્યારે આ ગઢડાની છે. મને ખાલી એ કહો ચંદ્રકાંતભાઈ કે જમીન જોઈતી હોય સ્પોર્ટ્સ સંકુલ માટે તો શું કોંગ્રેસ કે વિપક્ષ પાસેથી તમારે જમીન લેવાની? નહીં, હું ખાલી એને દેખાડું છું, કહું છું કે તમે જો એવું કહેતા હોય કે અમે નથી એ કશું કરતા, નથી કહેતા. ના, તમે ના, શું એ કહો છે. છો એ કહો હવે નહીં, જનતાને. એમણે કીધું જ તે એ કે ભાઈ તો- એ નથી તો કરતા, આક્ષેપ કરે એ છે, નથી ચલો. કરતા. એમણે 70 વર્ષ કંઈ નથી કર્યું, પણ હવે તમે શું કરશો સ્પોર્ટ્સ પણ એ સંકુલ માટે થઈને જ કહું છું કે ટૂંક સમયની અંદર હવે જમીન લઈ અને એ માટે થઈ અને પ્રયત્ન ચાલુ છે અમારા બધા. હા, કિશોરભાઈ, સ્પોર્ટ્સ સંકુલની કોઈ રજૂઆત કોંગ્રેસ તરફથી ક્યારે થઈ? કોંગ્રેસની અમારા પ્રમુખ હતા પ્રતાપભાઈ, ત્યારે અમે ત્યાં કલેક્ટરની અંદર અને ગઢડા મામલતદારની અંદર હા. અને નગરપાલિકાને પણ લેખિતમાં આપ્યું છે. અને જે ચંદ્રકાંતભાઈએ જગ્યાની વાત કરી તો નદીના કાંઠે સરસ મજાની જગ્યા પડી છે, ત્યાં ટોપ ગ્રાઉન્ડ થાય એવું છે. બીજું કે મગરિયાની અંદર પણ એક વિશાળ જગ્યા છે, ત્યાં પણ એક ગ્રાઉન્ડ થાય એવું છે. અને ગઢડા શહેરની અંદર જે વૃદ્ધોની છે તેમને બેહવા લાયક બગીચો હજી આ 70 વર્ષની અંદર નથી કરી શક્યા. હા. અને બીજું એ કે ગઢડા સ્થાનિકની અંદર મારા આ મિત્રો બેઠા છે કે કેટલી આંગણવાડીઓ છે, આંગણવાડીઓની હરેક જગ્યાની પડખે તમે જુઓ તો એટલી ગંદકીના થર જામ્યા છે, હજી ઈ સાફ નથી કરાવી શક્યા. ગંદકી બી વધારે છે. હા, ગંદકી એટલી ચલો છે હવે. ચંદ્રકાંતભાઈ ફટાફટ જવાબ આપી દો પછી નેક્સ્ટ સવાલ જો ઉપર પહેલી વાત તો એ કે એમણે જે આંગણવાડીની આજુબાજુમાં ગંદકીની વાત કરી, હમ. આ વાત હજી સુધીમાં એ નગરપાલિકાની અંદર એના શાસક પક્ષના નેતા સહિત સભ્યો છે, હા. તોય તે એમણે કોઈ ક્યારેય પણ રજૂઆત નથી કરી. ઉપરાંત આવું કોઈ પણ જાતનું કાંઈ હોય તો એમણે ક્યારેય કરતા ક્યારેય અમારું ધ્યાન નથી દોર્યું. ઉપરાંત કોઈ પણ જાતનું આંદોલન ફક્ત ને ફક્ત કોરી વાતો કરી અને આક્ષેપો જ કરવાના ચલો, છે. અત્યારે એમણે ધ્યાન ઉપરાંત- દોર્યું, એમણે બે ગામના નામ આપ્યા કે ત્યાં જગ્યા ઉપરાંત છે. ઉપરાંત એમણે કીધું કે ભાઈ અત્યારે કોઈ પણ જાતના બગીચા ને એ કોઈ છે નહીં, બરોબર છે, અને વૃદ્ધો માટે થઈને
ગઢડાની અંદર મોટાભાગના વૃદ્ધો સાંજે બધા મંદિરોની અંદર આવતા હોય. આ લક્ષ્મીવાડીની તો સાંજે અંદર, બંધ થઈ જાય. અક્ષર પુરુષોત્તમની અંદર ઈ તો રાત્રે રાત્રે 9 વાગે એવું કોઈ ખરું કે સરકારી કોઈ જગ્યાએ એવું નથી સરકારી હોય કે ત્યાં જઈને બેસી શકે. ઉપરાંત એમણે જે કીધું કે નદીના કાંઠે જમીન જે છે, અત્યારે તમે નદીના કાંઠે જાઓ એમણે એવો ગંદકીનું સરસ કીધું. મજાનો રિવરફ્રન્ટ છે. રિવરફ્રન્ટની અંદર અત્યારે આખા ગામના જે બધા વ્યક્તિઓ છે એ રાત્રે ટહેલવા માટે થઈને, વોકિંગ માટે થઈને સવારે જાય છે. અને ટહેલવા અત્યારે ક્યાં જાય ને? ગઢડાની બધી અંદર લાઈટો તો બંધ છે. ગઢડાની અંદર ના, અત્યારે રાતનું નમૂનેદાર નીકળવું હોય તો ભયંકર રિવરફ્રન્ટ પરિસ્થિતિ છે. છે. એમાં કઈ રીતે ત્યાં જાય? તમે જઈને જોવો, ત્યાં જઈને જોઈ શકો છો કે સાવ કેટલા એટલે બાવળના સાવ ગાંડા ખોટી અને પૂરું હાવ પાસે. કોરી વાતો. રિવરફ્રન્ટ માત્ર ને માત્ર હાવ એક કોરા ભ્રષ્ટાચાર છે. આક્ષેપો. બાકી રિવરફ્રન્ટ બાકી ઉપર કોઈ રિવરફ્રન્ટની જાતની અંદર પ્રગતિ છે નહીં. લાઈટો બંધ છે. તો એ ત્યાં કઈ ભ્રષ્ટાચાર રીતે ક્યાં થયો છે? રિવરફ્રન્ટ બનાવવામાં કે લાઇટોમાં? બનાવવામાં તે તૂટી ગયો છે અત્યારે. અને પડખે તમે જોવો તો નકરા બાવળની કાંટી ઊભી થઈ ગઈ. ઈ જે સાફ નથી કરાવી કે આને ચલો પાછા ક્યાં લોકો ચંદ્રકાંત જાય છે એમ. ભ્રષ્ટાચાર થયો છે રિવરફ્રન્ટ? હા, ના, ના, 100% ખોટી વાત ભ્રષ્ટાચાર છે. થયો ખોટી છે. વાત છે. હા, 100%. વર્ષોથી ઈ બનેલો છે અને ચલો, એમને ઠીક છે. આક્ષેપો આરસીસી નો તો બનેલો થતી હોય છે. હવે ચંદ્રકાંતભાઈ, બંને પાસેથી હું જવાબ લઈશ. એક ટૂંકમાં જવાબ ચંદ્રકાંતભાઈ, મને કારણ કે શક્તિસિંહ ગોહિલે હમણાં જ એક પત્રકાર પરિષદ કરી હતી રાજકોટમાં, અને એમણે કહ્યું હતું કે જે ભાજપે કેમ્પેન શરૂ કર્યું છે અત્યારે કે હું ગુજરાત, આ ગુજરાત મારું, મેં બનાવ્યું છે. તો એક કેમ્પેન જ્યારે લોન્ચ થયું ત્યારે શક્તિસિંહ ગોહિલે કહ્યું કે ભાઈ આ ભરોસાની ભેંસ પાડો જણે છે. આના ઉપર આપનો જવાબ શું છે? એ તો એવી ભાષા લગભગ કોઈ ભારતીય જનતા પાર્ટીના કોઈ કાર્યકર્તા તો ન જ બોલી શકે. આ શક્તિસિંહ ગોહિલે હા, તમારા ભલે, ઉપર ભલે, કહ્યું છે. એણે જે બોલ્યા હોય તે એમને મુબારક. પણ ભરોસો જો ગુજરાતની જનતાને આ સરકારમાં ન હોય તો 27 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન ન હોય. એ વાત તે ચલો સત્ય ઠીક છે. છે. હવે કિશોરભાઈ, મને એ જણાવો, માની લો કે તમારા ઉમેદવાર જે મુદ્દાઓને લઈને ગયા, તમે જે વચનો આપ્યા છે, કોંગ્રેસ તરફથી જે મેનિફેસ્ટો છે એ તમે લોકોની વચ્ચે લઈને ગયા, અહીંના લોકલ મુદ્દાઓ પણ તમે ઉઠાવ્યા. હવે માની લો કે તમારો ઉમેદવાર ગઢડા બેઠક પર જીતે છે, તો કયા 3 મહત્વના મુદ્દા રહેશે કે જે તમે પ્રાયોરિટીમાં જીત્યા બાદ તરત એના ઉપર અમલ કરશો? અમારે પહેલો મોંઘવારીનો મુદ્દો. અમારે કોંગ્રેસે કીધું છે કે જો અમારી સરકાર આવી તો જે ગેસના બાટલાના અત્યારે 1100 રૂપિયા છે, 1071, હા. એ અમે ઘટાડીને 500 રૂપિયા કરશું. હા. એટલે લોકોની અંદર આ એક સારી એવી છાપ ઊભી થવાની છે. બીજું કે ગઢડાની અંદર બરાબર. કોળી સમાજના મતો વધુ આવેલા છે, 48,000 મતો છે. હા. અને 2007 ની અંદર આત્મારામભાઈએ એક એવો લેટર લખીને આપ્યો છે કે હું જીતીશ તો કોળી સમાજને વાડી બનાવી આપીશ. હા. પછી બીજી ચૂંટણીની અંદર કોઈ કુંવરજીભાઈને લાયા, એક વખત ભારતીબેનને લાયા અને કોળી સમાજને વારંવાર સમજાવવામાં આવ્યો. પણ તોય છેલ્લી ચૂંટણીની અંદર આ જે વચનો આપ્યા હતા તે કોળી સમાજના પૂરા થયા નથી અને કોળી સમાજ અત્યારે નારાજ છે. 48,000 મત છે કોળી સમાજના. ઓકે. તો 100% જે કોળી સમાજના મતો છે એ કોંગ્રેસને બેનિફિટ દેવાના છે અને કોંગ્રેસ 100% જીતશે. ઓકે, આ કામ થશે. ચલો ચંદ્રકાંતભાઈ, તમારા ઉમેદવાર અગર જીતે છે તો કયું 3 કામ પ્રાયોરિટી આપશે? સૌથી પહેલો તો જે અમારો મંત્ર છે, સૌનો સાથ સૌનો વિકાસ. હા. ઉપરાંત ગઢડાની સુખાકારી માટે થઈને જે કાંઈ ઘટતું છે એ બધું જ અમે કરવા માટે થઈને પ્રયત્ન કરશું. ખાલી 3 મુદ્દા નહીં, નાગરિકોને લગતા જે કોઈ પાયાની સુવિધાઓ છે, જે કાંઈ ખૂટતું હોય હા. એ તમામ પૂર્ણ થાય એ માટેના અમારા પ્રયત્ન છે. ચલો ઠીક છે. તો ગઢડા બેઠક પર આપણે ભાજપ કોંગ્રેસના બંને નેતાઓ પાસેથી એ જાણવાનો પ્રયત્ન કર્યો કે ખરેખર તેઓ કેટલા એક્ટિવ છે લોકોના પ્રશ્નોને લઈને. ચંદ્રકાંતભાઈ અને કિશોરભાઈ, આપ બંને અમારી સાથે ચર્ચામાં જોડાયા અને સમય આપ્યો એ બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. પ્રકાશભાઈ, આપનો પણ આભાર. આભાર, થેન્ક યુ. તો દર્શક મિત્રો, ગઢડા વિધાનસભા બેઠક ખૂબ જ મહત્વની છે. સ્વામિનારાયણ ભગવાનની આ કર્મભૂમિ રહી છે. 29 વર્ષ સુધી ભગવાન જ્યારે સહજાનંદ સ્વામી અહીંયા રહ્યા છે ત્યારે એ ભૂમિ પરથી, એ સ્મૃતિ મંદિર પરથી આજે આપણે એ ડિબેટ કરી. લોકોના જે પ્રશ્નો છે, ઘણા સમયથી જે વર્ષોથી વણ ઉકેલાયેલી સમસ્યા છે, એના જવાબો લેવાના પ્રયત્નો કર્યા. એની ખાસિયતો પણ જાણી. હવે જનતાએ નક્કી કરવાનું છે કે કયો ઉમેદવાર એવો છે જે તેમના પ્રશ્નોને વાચા આપી શકે એવો છે, તેમના વિસ્તારની અંદર વિકાસ આપી શકે એમ છે. તો આજના આ ચર્ચામાં, આજના સત્તાના સંગ્રામમાં અત્યારે આટલું જ. નવી બેઠક પર ફરી મળીશું. નમસ્કાર.